ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો આજે અમે જઈ રહ્યા છીએ વડતાલ, કારણ કે વડોદરાથી વડતાલ થોડુંક નજીક પડી જાય અને વસંતની માનતા હતી તો એ કે હાલો ને જઈ આવીએ। એટલે અમે બધાએ જો ગાડી લઈ અને વડતાલ જઈએ છીએ। મારી બેનને ભેગા લીધા છે, હાલો ને મારી દીદીને કહું તમે, એટલે તમારે દર્શન થઈ જાય હરે કૃષ્ણ મહારાજના। અને પછી જો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ, એટલે હમણાં વડતાલ પહોંચીને ભગવાનના દર્શન કરીએ, 2 કીર્તન ગાઈએ અને ત્યાં જે ઓલી આપણે વસંત નદી ઓલું કે ઘાટ છે, ગોમતી ઘાટે જવું છે। તો અત્યારે થયા છે ઘડિયાળમાં 10:30। હવે ક્યારે પહોંચીએ વડતાલ? હા, અહીંયા સારું, હાલો તો અમે પહોંચી ગયા છીએ વડતાલ ધામ। હવે અમે ફટાફટથી દર્શન કરી લઈએ, કારણ કે દર્શન કરી લેવું ને તો પ્રસાદીનો ટાઈમ થઈ જાય। એટલે અમે જો અહીંયા સરસ મજાની વસંતની ગાડી પાર્કિંગ કરવા ગયા છે ને અમે અહીંયા મંદિરે પહોંચી ગયા છું। હવે જલ્દીથી જો દર્શન કરવા વહી જાય। હવે મારે તો વિચાર્યું નહોતું કે વડતાલ જવા મળશે એમ, તો જાય વડતાલે આવવાનું થયું અને ભગવાનના દર્શને થઈ જાય હમણાં। હેલો ફ્રેન્ડ્સ, તો ચલો અમે આવી ગયા છીએ વડતાલના મંદિરના પટાંગણમાં। ત્યાં આવીને જોયું તો ઘણા જ હરિભક્તો દર્શન કરતા હતા અને ઘણા હરિભક્તો સભા મંડપમાં જતા રહ્યા હતા। અમને ખબર નથી, પણ દૂર દૂરથી સંતોનો સરસ મજાની કથાનો અવાજ આવ્યો, એટલે અમને ખબર પડી કે અહીંયા તો કથા પણ ચાલુ છે। પણ એની પહેલાં મેં કીધું કથા ચાલુ છે તો ત્યાં કથામાં બેસીએ એના પહેલાં આપણે સરસ મજાના પ્રભુના દર્શન કરી આવીએ। એટલે હું અને મારા દીદી અમે બધા મંદિરમાં દર્શન કરવા ગયા। ત્યાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા અને ધર્મદેવ અને ભક્તિ માતાના દર્શન કર્યા અને ત્યાં કીર્તન ગાય અને પછી અમે 2 બહેનું છે ને સભામાં બેસી ગયું, કથા ચાલતી હતી ત્યાં, મને સભા મંડપ આખો ભરાઈ ગયો હતો ને, એટલે પછી આપણે છે ને નક્કી કર્યું કે આપણે નીચે 2 બહેનું બેસીએ। હવે આખો સભા મંડપ તો બધા વહેલા આવ્યા એટલે બેસી ગયા હોય, એટલે અમે નીચે બેસી અને થોડીક વાર છે ને સંતોના આશીર્વચનો અને સરસ મજાની કથા પારાયણ થતું હતું તો ત્યાં બેસી અને સાંભળ્યું અને બહુ મજા આવી। અને બહુ સરસ મજાની વ્યવસ્થા કરેલ હતી કે કોઈને ગરમી ના થાય એના માટે ઉપર પાણીના ઓલા જે પાઇપિંગ હોય ને ફુવારાની એ કરી હતી। પછી મેં કીધું હાલ આપણે પ્રદક્ષિણા કરી આવીએ। એટલે પ્રદક્ષિણા કરવા માટે હું ને મારી બેન બાજુમાં મંદિર છે ને ત્યાં હેતા ઓલા ઘનશ્યામ મહારાજ છે એના દર્શન કર્યા। મને મારા હેતાળા ઘનશ્યામ મહારાજ જ યાદ આવી જાય, ઘનશ્યામ મહારાજને જોઉં ને એટલે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, સહજાનંદ સ્વામી મહારાજના દર્શન કર્યા। અને મને એમ થયું કે હું જો આ વિડીયોમાં મૂકું તો તમને બધાને પણ વડતાલના પ્રભુના દર્શન થાય, એટલા માટે અહીંયા વિડીયો મેં ઉતારવાનું નક્કી કર્યું હતું કે વિડીયામાં જો પ્રભુના દર્શન ઘણાય ઘર બેઠા કરે તો એ સારું કહેવાય, આપણને આશીર્વાદ મળે। એટલે પછી દર્શન કરીને હું પ્રદક્ષિણા કરવા વળગી ગઈ। એટલે મનમાં કીર્તન ગાતી હતી અને પ્રદક્ષિણા ચાલુ કરી અને પછી પ્રભુના મારે જે માનતા હતી કે 1 લાખ સબસ્ક્રાઈબ થઈને પછી જ મારે વડતાલ જવું અને પછી મારે ભગવાનના કીર્તન ગાવા। પણ ભગવાન આગળ કોઈનું ના ચાલે, ભગવાનને આપણી કીર્તન વાણી સાંભળવી હોય તો એને આપણને વહેલા જ બોલાવવા પડે। એટલે મારો હજી ટાર્ગેટ પૂરો નથી થયો, એ પહેલાં જ હું વડતાલ જઈ અને હરિકૃષ્ણ મહારાજને રાજી કર્યા અને સરસ મજાના કીર્તન ગાયા। 2 કીર્તન ગાઈ લીધા, મને આ મનને શાંતિ થઈ ગઈ કે હાશ આપણે વડતાલ ભલે હજી આપણું જે સપનું છે એ પૂરું નથી થયું છતાંય આપણે ભગવાનના આંગણે જઈ અને આ સરસ મજાના કીર્તન ગાયા। પછી ત્યાંથી જઈ અને અમને ભોજનાલયમાં ગયા પ્રસાદ લેવા। એટલે અમે દાળ ભાત શાક રોટલી અને શીરો અમે સરસ મજાનો પ્રસાદ જઈમાં અમે બધા અમે મંદિરે આવ્યા ને તો અમારા દીદીને લેતા આવ્યા। મેં કીધું તમે હાલો ને વડતાલ, હું કહું તમે કે દિવસે હું કહું અમારા હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશો? એટલે મારા જીયાજી કે જાને એ કે, એટલે પછી હું ને મારી દીદીને અમે બધા એટલે આવ્યા હતા કે એને લીધા હતા કે મજા આવે મને। એટલે અમે બધા પ્રસાદ લઈ અને પાછા ગાડીમાં બેસી અને છેલ્લે ભગવાનના આખા દર્શન તમને થઈ જાય ને એટલા માટે વિડીયો શૂટ કરી અને પછી ઓલું તળાવ છે, નદી છે ત્યાં ગયા। એટલે
અહીંથી દર્શન કરીને ફટાફટ ગાડીમાં બેસીને તડકોય થઈ ગયો હતો. એટલે પછી આ તળાવે ગયા ને તો સરયુ નદી છે ને, તો એ નદીમાં અમે ગયા વખતે શિબિરમાં સ્નાન કર્યું હતું. આજ વખતે તડકો બહુ હતો ને એટલે ગાડીમાંથી જ શૂટિંગ કરી લીધું. અને પછી અમે પાછા ગાડીમાં બેસી ગયા અને સીધા અમારા ઘરે જવા માટે રવાના થઈ ગયા. આમ મારો આ દિવસ ખૂબ આનંદમય ગયો અને પ્રભુના દર્શન પણ થઈ